સીતારામ જયલીરભાઈમાં કેમ છો બધાય? હું એકદમ મજામાં છે. ગઈકાલે તો વિસાવડા ગયા હતા, બહુ મજા આવી ગઈ. આખો દિવસ બધાય સાથે વાતો ચીતું ને લેડીઝને તો હું મળે એટલે એની વાતો પૂરી જ ન થાય. બહુ મજા આવી. 6 વાગ્યા પછી અમે ત્યાંથી નીકળ્યા. સરસ બધી કથાન પૂરી થઈ ગઈ હતી. પ્રસાદ લઈ ને પછી આરામથી નીકળ્યા હતા 6 વાગ્યા પછી. અને આવતીકાલે બીજ છે, આ વિડીયો આવશે ત્યાં તો બીજનો દિવસ આવી ગયો હશે. ગુરુવાર અને બીજ મારા માટે એકદમ ખુશીનો દિવસ છે કે મને બહુ ખુશી થઈ કે ગુરુવારે બીજ આવી. જયદીપભાઈમાં બધાને બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અષાઢી બીજ છે, મોટી બીજ છે, 100% આપણે તૈયારી કરી જ છે. માતાજીની ઈચ્છા હે તો હાલીને જવાનું મન છે. જો લીરભાઈમાં મદદ કરે તો કંઈક કોક સથવારો મળી જાય, કેમકે એની ઈચ્છા વગર તો કંઈ જ નથી થતું. માતાજીની ઈચ્છા હે તો હાલીને જવાનો મેળ પડશે. બાકી પછી આપણે ગાડી લઈને જશું. બાકી દર્શન કરવા તો જવાનું જ છે. અને સરસ મજાની ચૂંદડી અહીંયા મારી સામે પડી જ ને તો એટલું આમ જોઈને ખુશી થાય કે જલ્દી ચૂંદડી માતાજીના ઉપર ઓઢાડી અને જોઈએ કે કેવી લાગે છે. રવિવારે ફ્રી હતી ત્યારે મારું કામ કરી લીધું હતું મેં. રવિવારે ઘરનું કામ હતું અને બપોરે જ્યારે ફ્રી થઈ ને ત્યારે ચૂંદડી ભરી દીધી હતી આખી. એટલો જ બધો ટાઈમ નથી લાગતો, કેમ કે આટલી અંદરથી ખુશી હોય. એ જે કામ તમને ગમતું હોય ને એમાં જરાય તમને કંટાળો ન આવે અને વારાય ન લાગે, જલ્દી થઈ જાય એ કામ. હવે મારે સ્કૂલે જવું, પણ હું પહેલાં ચૂંદડી તમને બતાવી દઉં કેવી સરસ તૈયાર કરી ચૂંદડી માતાજી માટે. અત્યારે એટલી હજી નથી લાગતી, પણ માતાજી ઉપર ઓઢાડશું ને એટલે એનો કંઈક અલગ જ ઉઠાવ આવે. મેં ગયા વર્ષે પણ આ રીતે ચૂંદડી તૈયાર કરી હતી. આ વખતે થોડોક ફેરફાર કર્યો કલરમાં. બાકી તો ચૂંદડી તો એ અમારી જે મેરની ચૂંદડી હોય એ જ લઈ આવું, કેમ કે એ જ સારી લાગે. મને એમ લાગે કે માતાજીને એ ચૂંદડી જ ગમતી હોય એવું લાગે. દર વખતે ગોલ્ડન હોય, આ વખતે ગોલ્ડન નથી. સાઈડની પટ્ટી છે એ પણ ગ્રીન જેવી છે, પેરોટ કલર ગ્રીન, અને વચ્ચે મિરર છે. રિયલમાં બહુ જ મસ્ત લાગે. એટલી હજી વિડીયોમાં નથી દેખાતું. તૈયાર કરીને અહીંયા સુકાવી રાખી દે. સીતારામ. ગોળી છે ને, ગોળી સ્કૂલે તૂટી ગઈ ને તે લેતી જામ ત્યાંથી. પણ આ મારા દાદાને દે છે, મારા કાકાની છે. હા સરસ છે. સ્કૂલે લઈ જવી, સ્કૂલે તૂટી ગઈ. ત્યાં વાપરવા માટે આપી દેવી પ્રેઝન્ટ. ના ના, પ્રેઝન્ટ કેવાય. આપણી સ્કૂલ છે તે આપણા ઘટે મૂકવી પડે ને. આપણેમાં પ્રેઝન્ટ કેવું કે પણ આ તો ખાલી કામ આપણી એટલું વાપરી દીધું આપણે. આપણે ક્યાં છાશ કરવી, ક્યાં કામ. છાસ નહીં યાર. હા, આમાં છાશ જ થાય ને. ઓકે. બી ઉતાર થોડાક લેતી જાય. સવારમાં મને આ ગોરી કાઢી ને તે મને બહુ 24 વર્ષ જૂની બધું યાદ આવે. બહુ કરિયાવરની ગોરી છે. એ કેમ બાઈઓના કરિયાવર બહુ વાલો હોય. 24 વર્ષ થઈ ગયા ગોરી. બાપાના ઘરનો અહીંયા તમે ગમે એટલો આપો તો વાલો તો અમને બાપાના ઘરનું જ લાગે. વાપતો છે ને. એ પછી ભલે ને ઓલો આમાંથી અંદર ભર્યા હતા, કરહિયા હતા, ગ્લાસો હતા, વાટકા હતા, આખી ગોરી ભરી હતી સ્ટીલના. નાના હમાય મૂકી દીધા હોય ને. આને અંદર ભરી રાખ્યું હતું, પણ હવે સ્કૂલે જરૂર છે તો હું લઈ જાઉં ગોળી. એટલે પાછી લઈ આવી. આમ નામે લખેલું છે મારા બાપાને પાછું. હા હા લઈ જાય. પડ્યા તો ઉપયોગ આવે હારે ને. પડી તો એક તૂટી જાય. ઈ બાદ નાની હોતી કેમ તૂટી ગઈ. પડી પડ્યા તૂટી જાય તો કઈ રહે ને. હાંધાવાળી હોય ને એ છે.
અહીં જો આ મુકાઈ છે. એ માના બાપ ને હતી. એ મારી માના કરિયાવરની હતી. ઈ જરા વધારે સમય છે ને એટલે તૂટી ગઈ પછી. એ તૂટી ગઈ. ઈ જરા ક્યાંથી તૂટી ગઈ. મને એક વખત એક કમેન્ટ હતી, સોરી હું નામ ભૂલી ગઈ છે એનું, પણ એની કમેન્ટ એ હતી કે બેન તમે બૂટ પહેરીને ડ્રાઈવ કરો છો કે ખુલ્લા પગે ડ્રાઈવ કરો છો? તો હું ખુલ્લા પગે ડ્રાઈવ કરું, બૂટ ચપ્પલ પહેરીને ડ્રાઈવ નથી કરતી, કેમ કે હું ચપ્પલ ઉતારી રાખું ડ્રાઈવ કરું ત્યારે. એમાં પહેલાં તો હું જ્યારે શીખી ત્યારે તો હું બૂટ ચપ્પલ પહેરીને જ જોકે કે બૂટ પહેરીને ગાડી હકાલતી હતી. પણ આ એક ઘટના છે કે 2006ની, એ ટાઈમે એવો કોઈ માણસને કે ભટકાડી એવું છે નહીં, ભૂંડડાને ભટકાડી નહોતી, પણ મને ત્યારે એવું લાગ્યું કે જો ઈ મેં એમ ન કર્યું હોત તો ભૂંડડાને ભટકાઈ જત એમ. એટલે 2006માં હિલ પહેર્યા હતા, સાડી પહેરી હતી. એટલે જોકે કે લગભગ લેડીઝ સાડી પહેરતા હોય ત્યારે હિલ પહેરતા હોય, તો હિલ પાવદાનમાં ફસાઈ ગઈ હતી. એટલે પછી ક્લચ ન કરી શકી, તો ક્લચ ન થયો એટલે બ્રેક ન લગાડી, પણ ભૂંડડું થોડુંક સ્પીડમાં નીકળી ગયું એટલે ભટકાણું નહીં. તે દિવસથી જો ને મેં બૂટ ચપ્પલ પહેરીને નહીં ડ્રાઈવ કરવાનું એવું નક્કી કર્યું કે આ તો ભૂંડડું હતું, કદાચ ને કંઈ એવું વાહન હોય, કોઈ ઢોર હોય, સામે ગાય હોય, ભટકાઈ જાય ને એક્સિડન્ટ થઈ જાય, એના કરતાં ખુલ્લા પગે ડ્રાઈવ કરવું સારું. કેમ કે એ પાવદાનમાં ફસાઈ જ જાય. હિલ લગભગ બધાને જે પણ હિલ પહેરીને ડ્રાઈવ કરતા હશે ને અનુભવ થયો હશે આવો એકાદ ફેરે. અને તે દિવસથી મેં નક્કી કર્યું કે નહીં, હિલ કે ગમે એ ચપ્પલ, હવે ચપ્પલ પહેરીને હું ડ્રાઈવ જ નથી કરતી. બહુ સરસ બોલ્યા. હવે બીજું કંઈક બોલો. બીજો કેવો શ્લોક આવે? હાલો હોસ્ટેલ વાળા લાઈન કરો, લાઈન. તમારા સાહેબ ક્યાં ગયા? ઇન્જિન અત્યારે સુપ્રભાત છે. સોરી બોલો, અત્યારે શું છે? હા, તમે સુખી છો અહીંયા કે દુખી છો? હો, એટલે કંઈક તો રાવું ખાવાની. ટેસ્ટ કેવી ગઈ? એક નંબર. ઓહો હો, વાહ. સારું કયો? હું કે સમીરભાઈ મોજ ને? ઓડેદરા સાહેબ તમારે આજ હવે નાસ્તામાં શું છે? નાસ્તો અત્યારે શું હોય? દાબી લેવાનું. ક્યાં હતી તમારા ડબ્બા? કા ઘટે હજી ઘટે તમારા ડબ્બા? થોડો ડબ્બા ઘટે હજી. આ કાન આ વચમાં આને આગળ ઉભો રાખો. બોલો. જેલમાં જાય એવું લાગે? એવું નથી લાગતું? આ રમલાટ કા એવું લાગે? અહીંયા રહેવું કઈ વાંધો નહીં. હાલ તો અહીંયા. ઓહો હો હો, બહુ મને ખબર છે. બહુ ભણે છે, ભણવાનું મન થાય. અને એક ડબ્બો ઘટે હજી.
ડુંગળી બટેટાનું શાક હે કે ડુંગળી બટેટા હવે હું જાઉં ઘરે હોસ્ટેલ આટો મારી આવી રોટલા થઈ ગયા ખીચડી થઈ ગઈ ડુંગળી બટેટાનું શાક થઈ ગયું બધું ચેક થઈ ગયું મસ્ત તૈયાર થઈ ગયું જમવાનું છોકરાઓ બધા રમે થયા કોઈ ખો ખો રમત ને કોઈ વોલીબોલ રમત ને એવું કરે આજે મારો ડ્રેસ એના સાથે મેચ થઈ ગયો હોસ્ટેલ સાથે